ધન છે ધન, એ તો અમર નામ થઈ ગયું છે ભાઈ. કારણ કે આ સત્ય શબ્દ આવડી જગ્યામાં, જેમ હળવદની જગ્યામાં મારા દાદા નાયણ માથે દુઃખ પડ્યું અને દેવી આવી વાત કરી છે કે મારા નાણિયા સત્ય કદમ હાલ અને તું આંગળી સીધ. જો એ જગ્યામાં એક અમર ધામ નો બનાવી દઉં ને મારા નાણિયાના નામનું, તેથી તો મને પાવાની દેવીને ખોટ લાગે બાપ. જેથી હળવદની જગ્યા છોડી અને ભોપાલની જગ્યામાં આવ્યા છે ને મિત્રો, સમય આવે ને સમય તારે હગા માટે રોવું પડે, સમય આવે તારે મારી નાચ પણ રોવે છે અને એવો સમય આવી જાય ને તેથી દેવીને રોવાનો વારો આવે છે મિત્રો. જેથી મારો બાપ કાન્યો એકલ બંધીના જગ્યામાં આવ્યો છે તો મારી પાવાની દેવીના આહુડા નહીં પડ્યા હોય, મારી પાવાની દેવીના આંખમાં આહુડા પડી ગયા છે. આંબાના ઝાડ નીચે એ ડાબલી ખોલી અને ઝાડના દાણા લઈ અને બાપની દેવી, મારા બાપ નાણિયાની દેવીને પૂછે, બાપ આજ હું એકલ છું, એકલ અને આ જગ્યા નવાબોની છે, શું કરું બાપ? કીધી મારી પાવાની દેવીના આંખમાં આવડા પડતા પડતા મારા બાપ કાન્યાને કીધું, બાપ મારા કાન્યા તું રોમા, આ તારું દુઃખ જોઈ અને મને પાવાની દેવીના આંખમાં આવડા પડી ગયા છે. આ મને પારગરી, મને રણની દેવીના આવડા પડ્યા છે બાપ. પણ જગતમાં એક દી ભોપાલની જગ્યામાં લઈ જઈને એક દી કાન્યા નામનો વારો ન ગવારી દઉં ને, તેથી તો માનજે કે તારા કર્મ ભાગલે તારી બાપની દેવી, પાવાની દેવી આવી છે બાપ. આજના નામથી 501 રૂપિયા અહીંયા પ્રથમ. મિત્રો આ એક વિચારવા જેવી વાત છે.